નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા લોકોનું આપણી યુટ્યુબ ચેનલમાં। જો તમે લોકો આ ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આજના આ વિડીયોમાં આપણે પિતૃપક્ષની એકાદશીની વાત કરીશું। પિતૃપક્ષની એકાદશી ક્યારે આવે છે, આ વ્રત કોણે કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ, વ્રતના પૂજા, વ્રતના પારણા, તેના શુભ સમય, શુભ મુહૂર્ત તથા આ વ્રત કરવાથી શું ફળ મળશે અને આ વ્રતમાં ખાસ અગત્યની વાત છે કે કઈ કઈ જગ્યાએ આપણે દીવા પ્રગટાવવા જોઈએ, બધી જ માહિતી આ વિડીયો દ્વારા હું તમને આપવાનો પ્રયત્ન કરીશ। તો ખાસ વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી તમે લોકો જોજો, જેથી કરીને તમને વ્રત અંગે સંપૂર્ણ અને પૂરી અને સાચી માહિતી મળે। અને જો આ વિડીયોમાં તમે લોકો નવા હોય તો ફરીવાર કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અન્ય લોકોને પણ આ વિડીયો મોકલજો, જેથી કરીને એને પણ આ વિડીયો ઉપયોગી થાય। જય શ્રી કૃષ્ણ મિત્રો, હિન્દુ પંચાંગમાં આવતી દરેક એકાદશીનું એક આગવું અને અલગ મહત્ત્વ હોય છે તથા દરેક એકાદશીનું ફળ પણ આપણને અલગ અલગ મળતું હોય છે। આજે આપણે પિતૃપક્ષમાં આવનારી એટલે કે પિતૃ એકાદશી અથવા એનું બીજું નામ છે ઇન્દિરા એકાદશી, એની આપણે વાત કરવાની છે। અને આ વ્રત કર્યા પછી બીજે દિવસે આ વ્રતના પારણા કરવાના હોય છે, તો તેનું પણ કેવું પુણ્ય ફળ મળે છે અને એની પણ આપણે વાત કરવાની છે। આપણા પિતૃઓને સદગતિ મળી, ભગવાનનું ધામ મળી જાય કે જેનાથી ભગવાન અને પિતૃઓના આશીર્વાદ સતત આપણા પર વરસતા રહે, તેથી આ એકાદશીનું વ્રત આપણા માટે ખૂબ મહત્ત્વનું છે। કારણ કે આ એકાદશી શ્રાદ્ધ પક્ષમાં આવે છે, એટલે આપણે એને પિતૃ એકાદશી કહીએ છીએ। પુરાણોમાં દર્શાવ્યા અનુસાર આ એકાદશીનું જે લોકો વ્રત કરે છે તેને યમલોકનો સામનો કરવો પડતો નથી, પરંતુ તેના અંત સમયે ભગવાનના પાર્ષદો જ્યારે તમને લઈ જવા માટે આવે છે ત્યારે એ તમને સીધા જ ભગવાનના વૈકુંઠના ધામમાં લઈ જાય છે। આ રીતે આપણા જીવને મોક્ષ મળી જાય છે અને ફરી વખત જે વૈકુંઠ ધામમાં ગયેલો જીવ છે એને મૃત્યુલોકમાં જન્મ લેવો પડતો નથી, એટલે કે ફરી વખત એને મૃત્યુલોકમાં જન્મ મળતો નથી, એ વૈકુંઠ ધામ મેળવી અને મોક્ષને પામે છે। એકાદશીના શુભ મુહૂર્તનો સમય જાણીએ। નોંધી લેજો મિત્રો, એકાદશીની જે શુભ શરૂઆત છે એ ભાદરવા વદ 11 27 સપ્ટેમ્બર 2024ના દિવસે શુક્રવારે બપોરે 1:20 થાય છે। ફરી વખત શુક્રવાર 27 સપ્ટેમ્બર 2024 બપોરે 1:20 અને પૂર્ણાહુતિ ભાદરવા વદ 11 28 સપ્ટેમ્બર શનિવારે બપોરે 2:49 પૂર્ણાહુતિ થાય છે। તો આ બંને સમય બરાબર રીતે નોંધી લેજો। ઉદયાતિથિ અનુસાર 28 સપ્ટેમ્બર 2024 એટલે કે શનિવારે આ વ્રત કરવાનું રહે છે। આ માહિતી આપણે ઇસ્કોન મંદિર, દ્વારકાધીશ મંદિર અને ટાગોર મંદિર અનુસાર લીધેલી છે, તો એ પણ નોંધી લેજો, જેથી કરીને વ્રત કરવાનું તારીખ 28 સપ્ટેમ્બર અને શનિવારના દિવસે રહે છે। જ્યારે પૂજા માટેના સમયની આપણે વાત કરીએ ત્યારે 28 સપ્ટેમ્બર અને શનિવારે સવારે 9:15 સુધીનો પૂજાનો સમય છે। જો આપણે કામકાજ અનુસાર સમયમાં ફેરફાર કરીએ તો સમય તમે વહેલો પણ રાખી શકો છો, પણ બને ત્યાં સુધી 9:15 સુધીમાં પૂજા થઈ જાય તો એ આપણા માટે શુભ ગણાશે। પારણાનો સમય છે બીજા દિવસે એટલે કે 29 સપ્ટેમ્બર 12ના દિવસે સવારે 6:13 થી સવારે 8:30 સુધી કરવાના રહે છે। પારણા આ જ સમયમાં કરવા, જેથી એકાદશીનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થઈ શકે। જો આ સમયમાં પારણા ન થાય તો આપણને એકાદશીનું સંપૂર્ણ ફળ મળે નહીં, તેથી સમયનું ખાસ ધ્યાન રાખવું। એકાદશીનું શ્રાદ્ધ
બરાબર સમજજો. 27 સપ્ટેમ્બર શુક્રવારના દિવસે કરવાનું છે. તેથી સૌ લોકોએ નોંધ લેવી કે શ્રાદ્ધનો દિવસ 27 સપ્ટેમ્બર શુક્રવારે છે તથા આ દિવસે એટલે કે શનિવારે 28 તારીખે તુલસી ક્યારે અને પાણીયારે એક દીવો પ્રગટાવવો જોઈએ. તુલસી સમક્ષ દીવો કરી ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવી. શક્ય હોય તો તુલસી ફરતે 108 પ્રદક્ષિણા કરવી અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય આ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. પાણીયારે દીવો કરીને પિતૃઓને યાદ કરવા અને આપણા તરફથી થયેલી ભૂલચૂકની માફી માગવી. વિષ્ણુ ભગવાનને પિતૃઓના મોક્ષાર્થે આપણે પ્રાર્થના કરવી જોઈએ અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ આપણે કરવો જોઈએ. હાલમાં ઘરના કોઈનું મૃત્યુ થયું હોય તો તેમણે આ એકાદશીનું વ્રત કરી તેમનું પુણ્ય ફળ તે વ્યક્તિને અર્પણ કરવું જોઈએ કે જેથી તેમને સદગતિ મળે અને મોક્ષ પ્રાપ્ત થાય. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને ગજેન્દ્ર મોક્ષનો પણ પાઠ કરવો જોઈએ. ગજેન્દ્ર મોક્ષમાં આપણને ખ્યાલ છે એ રીતે હાથીએ એક વખત ગજેન્દ્ર મોક્ષ માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. આ પાઠ મગરે સાંભળ્યો. ભગવાનને હાથીને મોક્ષ આપવો પડ્યો. એમની પહેલાં એમણે મગરને મોક્ષ આપ્યો, ત્યારબાદ હાથીને મોક્ષ આપી બંનેનો ઉદ્ધાર કર્યો હતો. એમ ભગવાન ભક્તનું સાંભળી એમનો ઉદ્ધાર કરે છે, તેવી જ રીતે ભગવાન આપણો પણ ઉદ્ધાર કરે છે. તો આ વાત હતી પિતૃ એકાદશીની. આ વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોને પણ મોકલજો અને આપણી ચેનલમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન શ્રી ગરુડ પુરાણના દરેક અધ્યાયના પણ વિડીયો મૂકવામાં આવેલા છે. તો અનુકૂળતાએ પિતૃના મોક્ષાર્થે આ વિડીયો પણ જોઈ અને એનું શ્રવણ કરજો. આગળનો વિડીયો આ જ રીતે આપણે પિતૃ એકાદશીની કથા વાર્તાનો કરશું. તો ચેનલની સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમને લોકોને મળતા રહે. ફરીવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. જય શ્રી કૃષ્ણ.